નમસ્કાર, હું પ્રવીણ। આજ સવારથી જે સમાચારો ચર્ચામાં હતા, કેન્દ્રીય સહકારિતા મંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવે છે અને સહકારી ક્ષેત્રે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપે છે। અને સહકારી ક્ષેત્રમાં જે આજકાલ ઉત્તર, દક્ષિણ કે મધ્ય કે કચ્છ, સૌરાષ્ટ્ર આ બધી જ જગ્યાએ જે સમાચાર મળતા રહે છે, તેમાં સહકારી ક્ષેત્રમાં એક તો મેન્ડેટ પ્રથા જ્યારથી આવી ત્યારથી સામસામેની લડાઈ, જ્યારે પાર્ટી મેન્ડેટ આપે છે તો પછી સત્તા પક્ષમાં જ સામસામે લડાઈ જામે છે। ઇફકોની ચૂંટણી યાદ હશે, એ પછી વાત ડેરીની થઈ, કેમ કે ડેરીમાં સુમુલ ડેરી હોય, સાબર ડેરી હોય, દૂધ સાગર ડેરી હોય કે પછી જૂનાગઢની સાવજ ડેરી હોય, આ તમામ જગ્યાએ કોઈને કોઈ વિવાદ ચાલતા રહે છે અને વિવાદોના મધ્યમાં હોય છે એ સત્તા કે જે સત્તા માટે ઘણી વખત દશકાઓ સુધી કોઈ ખુરશી છોડવા તૈયાર ના હોય। એ સત્તાના શોખઠા કે સહકારી ક્ષેત્રથી સરકારમાં કઈ રીતે જવું, પણ સવાલ આજે એ પણ છે કે લોક ભાગીદારીથી સહકારી ક્ષેત્ર જે અત્યાર સુધી ચાલતું હતું એમાં સરકારનો હસ્તક્ષેપ અથવા સરકારની ભાગીદારી અથવા તો સરકારનું વર્ચસ્વ, રાજકીય લડાઈ તો ત્યાં પણ હોય છે, પણ શું એ હદે વધી ગયું છે કે જે સહકારી ક્ષેત્રની જે વ્યાખ્યા હતી એ વ્યાખ્યા આજે થોડી બદલી ગઈ છે અથવા તો પૂરેપૂરી બદલી ગઈ છે। જયેશ રાદડિયાના કિસ્સામાં યાદ હશે, મેન્ડેટનો જ પ્રશ્ન હતો, ફોર્મ ન ખેંચાયું અને બાદમાં ચૂંટણી પૂર્ણ થઈ, વિસાવદર પણ પૂર્ણ થયું અને આજે જયેશ રાદડિયાના અમિત શાહ વખાણ પણ કરે છે। આ બધી જ વસ્તુ વચ્ચે બનાસ ડેરી ચર્ચામાં છે। બનાસ ડેરીમાં ચૂંટણીમાં ભાજપ વર્સિસ ભાજપ છે, એવી શક્યતા હતી કે મોટા ભાગે બિનહરીફ થઈ જશે, પણ અહીંયા તો વર્ષોથી જે કોંગ્રેસમાં હતા એ કોંગ્રેસના નામો ભાજપમાં આવીને ચૂંટણી જીતી રહ્યા છે। આજે જે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી, 6 બેઠકો બિનહરીફ થઈ અને 6 બેઠકોમાં શંકર ચૌધરી પણ છે, ઘણા બધા દિગ્ગજ નામો પણ છે, પણ જે બિનહરીફ નથી થઈ 6 સિવાય 10 બેઠકો છે। આ બેઠક પર ઘણી જગ્યાએ ભાજપ વર્સિસ ભાજપની ટક્કર છે। હવે એ 10 બેઠકમાં જે ટક્કરની વાત છે એમાં સૌથી વધારે જે પાલનપુર હરિભાઈ ચૌધરી વર્સિસ ભરત ચૌધરી, વડગામમાં દિનેશ ભટોળ વર્સિસ કેપી ચૌધરી, કાંકરેજમાં અણદાભાઈ પટેલ વર્સિસ બાબુભાઈ ચૌધરી અને ધાનેરામાં જે કે પટેલ વર્સિસ જોઈતા ચૌધરી। આ તમામ વચ્ચે ઘણી બધી હજુ કદાચ બિનહરીફ બેઠકો થઈ શકે। 29 તારીખ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ છે, પણ સવાલ એ છે કે એક તો મેન્ડેટ પ્રથા આવે છે, સમરસ ગામ, સમરસ ગ્રામ પંચાયત, આ શબ્દો ઘણી વખત સાંભળીએ છે। ઘણા એવા ગામો છે આઝાદી પછી ચૂંટણી નથી થઈ, સમરસ હોય છે, પણ એ સમરસતા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ચર્ચાથી થાય, પણ આ સમરસતા શું અલગ સમરસતા છે? આ વ્યાખ્યા સમરસતાની થોડી અલગ છે, કેમ કે હજુ પણ જે બેઠકો છે તેમાં વાવની બેઠક રાયમલભાઈ ચૌધરી અને તેમના પત્ની વચ્ચે જંગ છે, બિનહરીફની શક્યતા છે। લાખણી ધુડાભાઈ પટેલ વર્સિસ તેજાભાઈ ભુરિયા છે, બંને શંકર ચૌધરીના સમર્થક મનાય છે એટલે બિનહરીફ જાહેર થઈ શકે। દાંતીવાડા જે પીજે ચૌધરી છે વર્સિસ વિનોદ ભૂતળિયા છે, એ પણ બંને શંકર ચૌધરીના સમર્થક મનાય છે। દિયોદરમાં ઈશ્વરભાઈ પટેલ, રમીલાબેન ચૌધરી, એ પણ બંને શંકર ચૌધરીના સમર્થક મનાય છે। દાંતામાં દિનેશસિંહ બારડ અને જવાનજી ઠાકોર બંને ભાજપના છે અને કદાચ બિનહરીફ થઈ શકે, પણ આમાં ઘીના ઠામમાં શું ઘી પડી જશે અથવા તો દૂધસાગરમાં જે પણ વિવાદો થયા, આ ચેપ્ટર થોડું અલગ છે, કેમ કે આટલી મોટી ડેરી એશિયા લેવલ પર જેનું નામ ચર્ચાય, તો ત્યાં જે આંતરિક ઉફાણો છે એ આંતરિક ઉફાણામાં સહકારી ક્ષેત્રમાં મેન્ડેટ સામે જઈને અથવા તો એ પહેલા દિગ્ગજો ફોર્મ ભરે છે તેનાથી પરિસ્થિતિઓ કેટલી બદલાય છે। ઘણા બધા નામો છે એ કોરાણે પણ મુકાયા છે, ઘણા બધા નવા નામો પણ આવ્યા છે, ઘણી બધી બેઠકો પણ થાય છે, ઘણા સમાચાર ટીવી સ્ક્રીન પર આવે છે, ઘણા સમાચાર પડદા પાછળ જ રહી જાય છે અને જે પડદા પાછળ રહી જાય છે તે ત્યાંની સ્થાનિક જનતા અથવા તો જે સભાસદ છે અથવા તો બનાસ ડેરીમાં જે દૂધ ભરાવે છે એ પ્રશ્નો જાણે છે, કેમ કે જે તેમની સાથેનો લગાવ અથવા તો તેમની સાથેનું જે કામ છે, પ્રક્રિયા છે, એ બખૂબી જાણે છે। હવે આ જે આંતરિક ડખાનો ઉફાણો છે એ ખરેખર 29 તારીખે મોટાભાગે શાંત થઈ જશે, કેમ કે ફોર્મ ખેંચવાની, પરત ખેંચવાની અંતિમ તારીખ છે, અથવા તો આજે સામસામેની લડાઈ છે, અકબંધ રહેશે। બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે। દિલુભાઈ ચૌધરી આપણી સાથે જોડાશે, જે પત્રકાર છે અને વિશ્લેષક પણ ગણી લઈએ,
પરબતભાઈ પટેલ પૂર્વ સાંસદ ટૂંક સમયમાં જોડાઈ રહ્યા છે. થોડા કવરેજના બનાસકાંઠામાં ઇસ્યુ પણ હોય, ઘણી વખત જોયું છે. આમ પણ બનાસકાંઠામાં જે પરિસ્થિતિ ઊભી થઈ પૂરના કારણે એ આપણે જાણીએ છીએ કે રસ્તાઓ બંધ છે, ખેતરો ધોવાયા છે, ખારાશ વધી છે. પણ દિલુભાઈ, સ્વાગત છે આપનું. દિલુભાઈ, આપથી જ શરૂઆત કરીએ. દિલુભાઈ, જ્યારથી આ મેન્ડેટ પ્રથા આવી એ પછી ઇફકો હોય કે ડેરીનું રાજકારણ હોય, એ ઉફાણા મારતું રહે છે. અને જે પરિસ્થિતિ આજે 5 વાગ્યા બાદ સામે આવી અને 6 બેઠક સિવાય જ્યાં ઘણી જગ્યાએ પાલનપુર, વડગામ, કાંકરેજ, ધાનેરા જ્યાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ છે, તો આ ભાજપ વર્સિસ ભાજપનો જંગ 29 તારીખ પહેલા થાળે પડી જશે કે પછી અકબંધ રહેશે, ઘીના ઠામમાં ઘી પડી જશે? કે અપેક્ષા નહોતી કે 10 બેઠકો પર સીધી ટક્કર થશે, માત્ર 6 જ બિનહરીફ થઈ? તો 6 બેઠકો તો બિનહરીફ થઈ ગઈ, ટક્કર છે 10 બેઠકો ઉપર. અને 10 બેઠકોની ઉપરથી એ કેવું છે ખબર છે, જે મુખ્યત્વે બેઠકો જેની અંદર ટક્કર થવાની છે એ લગભગ 4 કે 5 જ બેઠકોની. બીજું બધું ટક્કર એટલી બધી નહીં થાય. અને કદાચ વધારે થઈ શકે તો 6 બેઠકો ઉપર ટક્કર થઈ શકે છે. પરંતુ એ પણ શક્યતાઓ હજી કેવી રહેલી છે કે આવનારા સમયની અંદર શું થાય. પરંતુ જે ધારો કે દીવદર વાળી વાતચીત કરી, ત્યારબાદ આપણે સુઈગામ વાળી વાતચીત કરી, ત્યારબાદ સાતલપુર વાળી વાતચીત છે, તો ઘણી બધી બેઠકો એવી છે કે જેમાં લાખણી વાળી વાતચીત કરી. તો આ 4-5 બેઠકોની અંદર બંને લોકો ધારો કે ભારતીય જનતા પાર્ટીના તો હોય પરંતુ શંકરભાઈના જ સમર્થક હોય, તો કદાચ એકને આપવાનું થાય તો એકને શંકરભાઈ કહે કે ભાઈ તમે રહેવા દો, તો એ માની જાય. પરંતુ જે આજે અમુક જે સીટો દેખાઈ રહી છે એમાં તો એવું લાગી રહ્યું છે કે કટ્ટર મતલબ કે જેમને ભાજપ સાથે છે પરંતુ એઓ શંકરભાઈના વિરોધી મનાય છે, એટલે શંકરભાઈની વાત તો સાંભળવાના નથી. અને ભાજપની અંદરથી જો પછી એમને મેન્ડેટ ના મળે તો એ 100% લડવાના છે. એવી જે બેઠકો છે એમાં પાલનપુર, ત્યારબાદ વાતચીત કરીએ તો વડગામ, ત્યારબાદ વાતચીત કરીએ તો ધાનેરા, ત્યારબાદ વાતચીત કરીએ તો દાંતીવાડા. આ 4 અને દાતા, આ 5 બેઠકો એની અંદર મુખ્યત્વે મનાઈ રહી છે. ને થોડા ઘણા ચાન્સ કદાચ લાકડીના તો નથી, જો કે બીજા કોઈની આ 5 બેઠકો એવી છે કે જેની અંદર ઇલેક્શન થવાના ચાન્સ રહ્યા છે. બાકી બીજી બધું બેઠકોનું તો 29 તારીખ પણ નહીં આવે. 29 તારીખ પહેલા જ આનું કામકાજ પતી જશે. અને જો 29 તારીખ નહીં લાગે, 29 તારીખ લાગતા તો બીજી જે સીટો છે એનું ઓપરેશન કરતા ભાજપને લાગશે. એટલે હવે જોવાનું રહ્યું કે આગળ કેવી રણનીતિથી કામ કરે છે. જો આ વખતે મેન્ડેટ નહીં આપ્યા, તમે જોયું રાજકોટની અંદર થયું તે થયું. મેન્ડેટ સિસ્ટમનો સતત સહકારી આગેવાનો હોય, ત્યારબાદ સહકારી લોકો બધા વિરોધ કરતા રહ્યા. મેન્ડેટનો હજી મેન્ડેટ નથી અપાયા. મેન્ડેટ નથી અપાયા, ના થઈ ગયું તો ભાજપ એવું વિચારે કે મેન્ડેટ જ ના આપવા પડે અને આપણે કરી નાખીએ બધું બિનહરીફ. તો મેન્ડેટનું નામ પણ પાડવાનું ના થયું. હવે જે 6 સીટો બિનહરીફ થઈ ગઈ અને બીજી હજી 4 થઈ જાય છે, 7-8 સીટો કે 9-10 સીટો જે બિનહરીફ થવાની, એ સીટો ઉપર તો ભાજપને મેન્ડેટનું નામ પણ પાડવાનું રહે. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને પણ મેન્ડેટથી હવે ડર લાગવા માંડ્યો હતો. ત્યારે પેલી જયેશ રાદડિયા વાળી વાતચીત થઈ ત્યારથી લઈ અને સતત, કારણ કે ભાજપના આગેવાનો લડતા હતા ને, આમાં કોંગ્રેસને કોઈ લેવા દેવા જ નથી. કોંગ્રેસનો કોઈ ઉમેદવાર છે જ નહીં. જે 2 ઉમેદવાર કોંગ્રેસના હતા પહેલા, ઉડાભાઈ પટેલ અને જોઈતાભાઈ પટેલ, જે કે પટેલ, એ બંને ઉમેદવાર અત્યારે ભાજપમાં છે અને શંકરભાઈ ચૌધરીના ખાસ મનાય છે. એટલે કોઈ એવો ઉમેદવાર પણ નથી કે જે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી હોય અને લડતો હોય. જીતવાની વાત તો દૂર રહી. એટલે કોંગ્રેસને આમાં કઈ લેવા દેવા નથી. જે ભાજપને લેવા દેવા છે. એટલે હવે બને એમ ઠંડુ પાડવાનું ટ્રાય કરશે. એટલે રાજકીય આગેવાનો સમરસ થઈ ગયા. આ તમે જે ભાજપ કોંગ્રેસની વાત કરી, આમ તો સહકારી ક્ષેત્રમાં કદાચ સહકારી ક્ષેત્ર તો એ પ્રકારની વ્યાખ્યા છે જે અત્યારે બદલાતી દેખાય છે. પણ જે સમરસની વ્યાખ્યા છે 4 અક્ષરનો શબ્દ છે સમરસ, તો આમાં રાજકીય આગેવાનો સમરસ થઈ જાય છે, એને જ સમરસતા કહેવાય છે. હા, તો એ જ હોય ને રાજકીય આગેવાનો. જો સાહેબ કેવી વાત છે, પશુપાલકો તો ખાલી દૂધ ભરાવે છે. પછી જો એક તાલુકો હોય, તાલુકામાં 100 મંડળીઓ હોય, એક ખાલી ઉદાહરણના ભાગરૂપે, તો 100 મંડળીઓની અંદરથી દરેક ગામમાં મંડળી કોના જોડે, મંડળીને ડેરી કોના જોડે ગામમાં, જે ગામનો આગેવાન આગળ પડતો હોય, જે ચૂંટણીઓમાં જતો હોય, આવતો હોય, નેતાઓ જોડે જેને સંબંધ, એના જોડે મંડળી હોય ને. મંડળી તમને શું લાગે કે કોઈ ગરીબ માણસ હોય અને ઝોપડપટ્ટીમાં રહેતો હોય એના જોડે દૂધ ભરવાની મંડળી હોય? એના જોડે મંડળી ના. સમાજ કોઈ પણ હોય, જાતિ કોઈ પણ હોય, એ વિષય આખો અલગ છે. પરંતુ વિષય એ છે કે જે માણસ જોડે મંડળી હોય એ રાજકીય રીતે પહોંચેલો અને સુખી માણસ હોય એના જ જોડે હોય. હવે એવા માણસો જોડે મંડળીઓ હોય એટલે એ તો બિચારા શું કરે, એમને જો મંડળીઓની રોજગારી ચાલતી હોય, એમને બેંકોની અંદરથી ધિરાણ લીધેલા હોય,
મંડળીઓ જો હવે એમના જોડેથી અમને સાઠગાંઠ હોય એટલે એમનું બધી જ સિસ્ટમો ચાલી જતી, એટલે શું કરવા સરકારના વિરુદ્ધમાં જ જાય. સરકાર કે ભાઈ આમ તો કે આમ, સરકાર કે આમ તો આમ. હવે આ તો કોઈ લોકશાહીની ચૂંટણી થોડી છે ધારાસભ્યની અને સાંસદ સભ્યની કે ગેનીબેન આવીને જીતી જાય. આમાં તો ગેનીબેન સાંસદ છે તો પણ ના જીતી શકે, કારણ કે આ ચૂંટણી જીતવા માટે સિલેક્ટેડ વોટો હોય ને સિલેક્ટેડ મતો કોના છે એના આધારે તો ચૂંટણી થતી હોય, એટલે કોઈ નવા માણસનો ચાન્સ નથી આમાં જીતવાનો. સાહેબ ઓકે, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. પરબતભાઈ, સ્વાગત છે આપનું. પરબતભાઈ, આજે સમરસવાળી વાત છે. સમરસ તો સારું કે ચૂંટણી ન થાય, બધું જ થઈ જાય, પણ જ્યાં સુધી સહકારી ક્ષેત્રના તમે થોડા લેટ જોડાયા, એટલે સહકારી ક્ષેત્રની જે વ્યાખ્યા હતી પહેલા કે સૌનો સહકાર મળી રહે અને લોક ભાગીદારીથી ચાલતી સંસ્થાઓ એ કોઈ પણ હોય, ડેરી હોય કે કોઈ પણ સહકારી સંસ્થા હોય, પણ આજના સમયમાં જે સમરસ શબ્દ વપરાય એવો છે, એમાં સમરસતા શું રાજકીય આગેવાનોની થઈ રહી છે? બીજો મુદ્દો એ છે, ઘણી વખત શું પાર્ટીના સમર્થક હોય, ઘણી વખત દિગ્ગજ નેતાઓ તો એમના સમર્થક હોય. તો આ વખતની ચૂંટણીમાં બનાસ ડેરીમાં જે સમરસતા 6 બેઠક પર જોવા મળી, બિનહરીફ જાહેર થઈ, પણ બાકી જગ્યાએ કેમ મેન્ડેટનો પ્રશ્ન છે? શું પ્રશ્ન છે કે સામ સામે ઊભા છે, હજુ ફોર્મ પરત ખેંચ્યું નથી, ફોર્મ ભરી દીધું છે? આવા મિત્રો એવું છે કે જ્યાં ફોર્મ ભરાણા છે એ ભાજપના સામે ભાજપે ફોર્મ ભર્યું છે. અચ્છા, બધાને ચૂંટણીમાં ઉભા રહેવાનો હક અને અધિકાર છે, એટલે ફોર્મ ભરે, પણ જ્યારે સૂચના મળે કે કોને લડવાનું છે કોને નથી લડવાનું, ત્યારે 100% મિત્રો બિનહરીફ ચૂંટણી થાય. અત્યારે પણ મને એમ લાગે છે કે આપણે જેમ કીધું કે 6 બેઠકો થઈ છે, 10 ઉપર ચૂંટણી છે, પણ હું સંપૂર્ણ વિશ્વાસ સાથે કહું કે આખી અમારું નિયામક મંડળ બિનહરીફ થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે કે જે ડેરીના માટે ક્યાંક ક્યાંક મારા તમારા અંદરના મતભેદો વચ્ચે આવે, ડેરીના હવે કોઈને વિરુદ્ધ નથી. જેમ તમે કીધું કે માત્ર આગેવાનો સમજી જાય એને સમરસતા કહેવાય એવું નહીં, પણ બધી તો પ્રજામાંથી કોઈ પણ જાગે. પણ તમે જોયું કે જે ફોર્મ ભરવાના છે એમાં પ્રજામાંથી કોઈ જાગ્યું નથી. અમારા મતદારો જેટલા જે તે વિસ્તારની મંડળીઓના જે સભાસદો જે છે એ પૈકીનું અમારું મતદાર મંડળ, અને મતદાર મંડળમાંથી જે કંઈ છે એ 2,000 ફોર્મ ભર્યા છે. એટલે બીજી રીતે કોઈ મારી દ્રષ્ટિએ અવકાશ નથી કે આ વખતે ચૂંટણી થાય. નિયામક મંડળ આખું બિનહરીફ થશે. સાથે સાથે ડેરીમાં હું કહીશ કે એશિયામાં મોટામાં મોટી ડેરી એટલે બનાસ ડેરી. કોઈ પણ વર્લ્ડનું ડેલિગેશન દિલ્હી આવે અને સીધું એમ જ કે બનાસ ડેરીમાં પાલનપુર ખાતે જો જે બનાસ ડેરીની શાખ અને આબરૂ, આમ તો અમારું જે કંઈ બધું અમૂલના નામે બધું ચાલતી હોય, બધી ડેરીઓ અમૂલના નામે જોડાયેલી હોય, ફેડરેશન છે એટલે, પણ બનાસ ડેરીનું રોજનું 1 કરોડ લીટર દૂધ જ્યારે આવતું હોય, મોટામાં મોટી ડેરી, આ બધું છે. એને લીધે કરીને પ્રજામાં જે કંઈ પેમેન્ટવાળી વાત, ભાવફેરવાળી વાત, આ બધું નિમિત્ત થાય છે. અને જે વિકાસ થયો છે એને લઈને મને ક્યાંય લાગતું નથી કે કોઈ અસંતોષ ક્યાંય પેદા થયો હોય, અને જેને લીધે આ વખતની નિયામક મંડળની ચૂંટણી બાદ 100% બિનહરીફ થશે. ઓકે, પણ પરબતભાઈ, હું એક ઇન જનરલ સવાલ કરું. જે આપણે ભૂતકાળમાં સાવર ડેરીમાં જોયું, સાબર ડેરીમાં જોયું, સુમુલ ડેરીમાં જોયું, ખુદ મંત્રી મુકેશ પટેલ જે રીતે વાત કરતા હતા, ગંભીર એલિગેશન હતા, એ ડેરીઓ અલગ છે, બનાસ ડેરી અલગ છે. દૂધસાગર ડેરીમાં પણ પ્રશ્નો આવ્યા, પણ તમે આટલા પીઢ આગેવાન છો, સાંસદ રહી ચૂક્યા છો, આટલા લાંબા સમયથી દશકાઓથી જાહેર જીવનમાં છો, જે સહકારી ક્ષેત્રમાં મેન્ડેટની પ્રથા આવી, હું ઇન જનરલ માત્ર ડેરીની વાત નથી કરતો, તેનાથી બદલાયું શું? આમાં એવું છે કે જ્યારે પાર્ટી કોઈ પોલિસી નક્કી કરે એના મુજબ, આમ તો શું છે કે પાર્ટીમાં જે બધી જ કોઈ પણ પાર્ટીના મતભેદ ભૂલીને અમારી કોઈ પણ સાધારણ સભા હોય, કોઈ પણ બેઠક હોય, ત્યારે બધા જ પાર્ટીના મેમ્બરો એમાં આવતા હોય છે, બધાને આમંત્રણ મળતું હોય છે, બધાને બોલાવતા હોય. એટલા માટે કરીને ક્યાંય ત્યાં પાર્ટી પોલિટિક્સ નથી. પણ જ્યારે મેન્ડેટ વાળી વાત એટલે આવે છે કે અંદર જ્યારે 2 ઉમેદવારો હોય ત્યારે એમાંથી કોને લડવું. અત્યારે મને ખ્યાલ છે ત્યાં સુધી ક્યાંય પણ કોઈ સામેની પાર્ટી વાળા એક પણ ફોર્મ ભર્યું નથી, એવો વ્યક્તિગત મારો અભિપ્રાય. અને એટલા માટે હું કહું છું કે સામસામાનું હોય, એટલા માટે મેન્ડેટની પ્રથા કે અંદર કોણ લડે, કોને ના પાડવી, ત્યારે આવું ન થાય. એટલા માટે કરીને આ મેન્ડેટની પ્રથા પણ પાર્ટીએ પોલિસી તરીકે નક્કી કરી.
તમારી દ્રષ્ટિએ વ્યક્તિગત અનુભવ પરથી શું મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રમાં હોવી જોઈએ? કારણ કે ઇફકો વાળો જે પ્રશ્ન થયો, ઇફકો વાળો પ્રશ્ન થયો, જયેશ રાદડિયાએ જ્યારે ફોર્મ ભર્યું હતું, બિપિન ગોતાએ જ્યારે ફોર્મ ભર્યું હતું, ઘણું બધું થયું, એ મિસકમ્યુનિકેશન કે જે કંઈ પણ હોય, પછી જે ચર્ચાઓ થઈ, પછી એ પ્રકાશમાં આવ્યું કે ઘણી જગ્યાએ ઓપિનિયન થોડા અલગ અલગ પણ હતા કે સહકારી ક્ષેત્ર અને સરકારી ક્ષેત્ર આ બે આમ છે અલગ અલગ, પણ એકબીજા સાથે લાગે વળગે કેટલું છે જગ જાહેર છે. તમારો અંગત મંતવ્ય શું છે કે સહકારી ક્ષેત્રમાં શું મેન્ડેટ હોવો જોઈએ, અથવા તો જે વર્ચસ્વવાળી વાત છે, વર્ચસ્વ તો દરેક જગ્યાએ હોય છે, વર્ચસ્વની લડાઈ આગેવાનો વચ્ચે, રાજકીય પક્ષો વચ્ચે, પણ એ વર્ચસ્વ સહકારી ક્ષેત્રમાં રાજકીય પક્ષોનું હોવું જોઈએ, જ્યારથી મૂળ જે હેતુ કે જે સહકારી ક્ષેત્રનો છે એ ધીમે ધીમે ઘટતો જાય, એ યોગ્ય કહેવાય? મૂળ વાત તો એવી છે કે જેમ બધા જ અત્યાર સુધી ભેગા થઈને કોંગ્રેસ, ભાજપ બે પક્ષો ભેગા લઈને પણ એકબીજાના સંબંધોને લીધે લડતા હતા, પણ જ્યારે મેન્ડેટ વાળી વાત છે ત્યારે એમાં સ્પષ્ટતા થઈ જાય કે કોણ કઈ પાર્ટી વાળો છે ને કોણ શું છે. એટલા માટે કરીને આ રીતે મિત્રો મેન્ડેટની પ્રથા જે પાર્ટીએ જ્યારે નક્કી કર્યું હોય ત્યારે એના વિશે બીજું કશું કહેવાનું નથી, પણ એના માટે જે કંઈ છે એ પાર્ટી નક્કી કરે એમાંથી અંદર સામસામા મિત્રો લડે નહીં એટલા માટેની આ વાત. અચ્છા, મતલબ સમરસ થાય, સામસામે લડે નહીં. હવે દિલુભાઈ, સૌરાષ્ટ્રમાં અલગ પરિસ્થિતિ છે, દક્ષિણ ગુજરાતમાં અલગ પરિસ્થિતિ છે, હું બેંક ડેરીથી માંડીને બધું જ આપણે ગણી લઈએ. તમારી દ્રષ્ટિએ તમે ઉત્તર ગુજરાતનું જે ડેરીનું રાજકારણ છે, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, મહેસાણા હોય, દૂધસાગર હોય, સાબર ડેરી હોય કે બનાસ ડેરી હોય, આ મેન્ડેટની જે પ્રથા આવી, જે પરબતભાઈએ વાત કરીએ ને અનુભવ પરથી, કેમ કે એને તો ઘણો બધો ભૂતકાળ જોયો છે, તો એ મેન્ડેટ પ્રથા આવવાથી જે જમીન પર જે છે તેની શું અસર થઈ છે, સહકારી ક્ષેત્રમાં શું અસર થઈ છે, જેને નિસ્બત છે સહકારી ક્ષેત્ર સાથે ડેરી હોય તો ડેરી? જો મેન્ડેટ પ્રથા સહકારી ક્ષેત્રે આવી એનાથી હવે મતલબ કેવું છે કે સાહેબ તો જો વડીલ છે, સાંસદ રહેલા, એટલે સાહેબને તો મતલબ કે એક પાર્ટીમાં પણ છે અને મેન્ડેટ સિસ્ટમ આવી તો એનાથી એક વસ્તુ મતલબ ચોક્કસ છે કે ભાજપની અંદર જે ડખા થતા હતા કે જે નેતાઓ અડધા હતા લડતા હતા એમને મેન્ડેટ મળી જાય એ લોકો માટે હવે મતલબ એટલું બધું અંદરના એમના આંતરિક પાર્ટીના ડખા પતી ગયા, કારણ કે પાર્ટી જેને કહે ને. પરંતુ તમે હવે આમાં વિચાર કરો કે હવે આમાં તો એ તો ભારતીય જનતા પાર્ટીના જ લોકો નેતા મતલબ બનવાના, ડિરેક્ટર બનવાના, બીજું તો કોઈ બનવાનું નહીં. કોંગ્રેસમાં એટલી તેવડ નથી કે કોંગ્રેસ ઇલેક્શન લડી શકે, એટલે કોંગ્રેસ તો કોઈ અહીંયા લડતું નથી. તો જે આમ લોકો છે, જે આમ ખેડૂત છે, જે આમ પશુપાલક છે, કે જે આમ લોકો છે, એમને ચૂંટણી લડવી હોય તો શું? તો એ ચૂંટણી લડવી હોય તો કેવી રીતે લડી શકે? કારણ કે જો કોઈ પણ ધારો કે લોકો લડવા માટે નીકળે તો આમાં લડવાનું કેવી રીતે હોય કે જે ગામની મંડળીઓ હોય, જે જગ્યાએ ઠરાવ થયા, ઠરાવમાં જેનું નામ હોય, અથવા તો જેને મતલબ મતદાર યાદીની અંદરથી જે મતદાર યાદી હોય એમાંથી કોઈ ટેકેદાર ટેકો આપે તો એ વ્યક્તિ લડી શકે. તો એવું મતલબ ઘણા બધા અંશે થયું છે. જો સહકારી ક્ષેત્રે મેન્ડેટ પદ્ધતિ રહીને એના તો હું મતલબ આજે નહીં કાયમી વિરોધી રહ્યો છું, બરોબર. સાહેબની વાતથી મને કોઈ ઓબ્જેક્શન નહીં, સાહેબ અમારા માટે વડીલ છે, એટલે કોઈ એવું સાહેબે વાતચીત કરીને વાતચીત કરવું એવું નથી, પરંતુ મેન્ડેટ સિસ્ટમના અમે કાયમી ચર્ચાનો મતલબ જ એ છે કે મત મતાંતર હોય, બધાના એક જ વિચારો હોય તો ચર્ચાનો કોઈ મતલબ નથી. આમાં બધા જેમ જનરલ બોર્ડમાં બધા જ મુદ્દા મુકાય એ રીતે મુકાવા જોઈએ, ખુલીને મુકાવા જોઈએ અને એના ઉપર ડિસ્કસ કરવી જોઈએ. ખુલ્લીને મુકાવા જોઈએ. તો જે સહકારી ક્ષેત્રે જે મેન્ડેટ પદ્ધતિ છે એનાથી શું થયું? સહકારી માળખું પહેલા શું હતું? સહકારી માળખું એટલે સહકાર. સહકારનો લોગો પણ એવો છે કે જેમાં હાથ મિલાવેલો છે. આમ એનો અર્થ એવો થાય કે સરકાર જોડે ભાગીદારી હતી સહકારની, એટલે સહકારી ક્ષેત્રની ભાગીદારીથી સરકારને મદદ મળતી. અત્યારે કેવું થઈ ગયું કે સરકારની ગુલામીની અંદર સહકારી ક્ષેત્ર આવી ગયું છે. કોઈ પણ જગ્યાએ તમે જોઈ લો, અહીંથી જે ધારો કે અહીંનું જે સહકારી સંસ્થાઓની અંદર મતલબ કે સહકારનું જે પ્રાવધાન આવી ગયું એના હિસાબે શું થયું? સહકારી ક્ષેત્રની સ્વતંત્રતા મરી ગઈ. સ્વતંત્રતા મરી ગઈ એટલે કે સહકારી ક્ષેત્રે ખુલ્લીને ધારો કે કોઈને કાંઈ કરવું હોય, સહકારી આગેવાનો હતા પહેલા જમાનાની અંદર, સહકારી લોકો હતા, બેંકો, ડેરીઓ, બધું સરકારથી નહોતું સંકળાયેલું, અલગ હતું. તો એ લોકોની ભાગીદારી જન ભાગીદારી હોતી અને જન ભાગીદારી સરકાર જોડે થઈ અને એનાથી એ ચાલતું. આ એક વસ્તુ ચોક્કસ થઈ છે કે જે સહકારી
ક્ષેત્રે સરકાર જોડે છે, તો ધારો કે કોઈ સરકાર જોડે જે હોય તો સહકાર જોડે બધી વાતચીત, તો ધારો કે કોઈ કરવું હોય તો સહકારી ક્ષેત્રની અંદર કઈ લાવવું હોય, કઈ કરવું હોય તો સહકાર જોડે કનેક્ટિવિટી એ વિષયની અંદર વધી છે. પણ જેમાં ઘણા બધા નુકસાન થયા, ઘણા બધા નુકસાન એટલે તમે વિચાર કરો કે જુઓ કે આ ચૂંટણી વાળું તો બરોબર છે, તો કે નેતાઓ પોતાના રાજકીય રોટલાઓ માટે કહેતા એટલે બરોબર, ભાજપના બને કોંગ્રેસના બને એનાથી આપણે કોઈ મતલબ નથી કે સહકારી આગેવાનો, પરંતુ જે સામાન્ય જનતા છે, જે આમ જનતા છે, એની અંદર ધારો કે આ સહકારી ક્ષેત્રની અંદર જે આ રીતે સહકારનું સીધું પ્રભુત્વ આવી ગયું, તો એનાથી શું થયું કે આની ચૂંટણી બીજું કોઈ ના લડી શકે. આની અંદર ક્યાંક જો કોઈ સંવિધાનમાં તો એવી જોગવાઈ પણ નથી કે જો ભાજપ ક્યારે પણ મેન્ડેટ આપે તો પાર્ટીની અંદરો અંદર મેન્ડેટ આપે. એ કોઈ કમળના સિમ્બોલ થી કે કોંગ્રેસ એના પંજાના સિમ્બોલ થી આમાં મેન્ડેટ પણ ના આપી શકે, કારણ કે આનું કાયદો અને આનું બંધારણ પણ અલગ છે. એ રૂલ બુક થી બહાર છે, એટલે સહકારી ક્ષેત્ર. હા, સહકારી ક્ષેત્રે મેન્ડેટ જેવી કોઈ જોગવાઈ નહીં, પરંતુ વાતચીત એવી થઈ કે આમાં આંતરિક દાખલા ભારતીય જનતા પાર્ટીના પણ વધ્યા છે. ભલે ભાજપને હાલ ખબર પડે ના પડે, સમય જતા તમે એ જોજો, કારણ કે જો જયેશ રાદડિયા તો ખુલ્લું કહી દીધું હતું કે ભાઈ મેન્ડેટ સિસ્ટમ ના ચાલે, સહકારી સંસ્થાઓ અમારી છે બાપદાદ. હવે એ રીતે જે અમને ખુલ્લું કહી દીધું એ રીતે કદાચ ચાલો પછી ત્યાં તો મેન્ડેટ પણ નથી આપ્યો, અને અહીંયા પણ લગભગ બનાસ ડેરીમાં મને લાગતું નથી કે હાલવાની જરૂર પડે, મોટા ભાગે સમરસ થઈ જશે ને બીજું થોડું ઘણું ચૂંટણી થશે તો એવી જગ્યાએ કદાચ મેન્ડેટ આપવા પડશે. પરંતુ જે મેન્ડેટ આપવાથી જે આંતરિક ડખા જે ભારતીય જનતા પાર્ટીની અંદર વધ્યા છે, અત્યારે ખુલીને કોઈ સામે નહીં આવતું સાહેબ, થોડો સમય થશે. જે દાડે આમાં શું છે કે સરકારનું એક મતલબ પરિપક્વતા છે, એક મતલબ આ બધાને અત્યારે ભાજપમાં રહેવું છે, જેમને લડવું પણ છે એમને ભાજપમાં રહેવું. તમે જો હરિભાઈ ચૌધરી લડવાના છે, ત્યારબાદ અહીંથી અરદાભાઈ પટેલે ફોર્મ ભર્યું છે, પછી વડગામથી કેપી સાહેબે ભર્યું, ઘણા બધા નામ હું તમને ગણાવી દઉં. ત્યારબાદ દોતીવાડાની અંદરથી પણ 2 ફોર્મ ભરાયા છે. આ જે ચૂંટણી માટે જે ફોર્મ ભરાયા એમને તમે જઈને પૂછો તો એ શું કહેશે કે અમે ભાજપમાં છીએ. ચૂંટણી લડશે તો એમ કહેશે કે અમે ભાજપમાં છીએ, ભાજપ હાથે છે. પણ તમે ભાજપમાં છો તો ભાજપ વાળાએ તમને મેન્ડેટ નથી આપ્યો, તો હવે તો ભાજપનો જીવ શું રાખો છો, છોડી મૂકો, નથી આપ્યો. વસ્તુ એ છે ને કે પાર્ટીમાં આંતરિક વિવાદ ન થાય એટલા માટે જે એક મેન્ડેટની પ્રથા થોડી બાયપાસ કરવામાં આવી, પ્રેક્ટિકલી મેન્ડેટની મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ગણી લઈએ. પણ જે જયેશ રાદડિયાએ પણ રાજકોટમાં વાત કરી હતી કે આટલા વર્ષોથી જે ભાવ્યું છે, હવે કોઈ બહારનો આવી વ્યક્તિ પાક લણી જાય, એક જાહેર સભામાં કહ્યું હતું, એનો મતલબ એમ જ હતો. તો એકાદ મિનિટ જેટલો સમય છે આ પરબતભાઈ, જે સામાન્ય માણસ છે, સામાન્ય માણસ એટલે કે ડેરી સાથે સંકળાયેલ, એના માટે ચૂંટણી લડવાનો સ્કોપ અને પાર્ટીમાં શું ખરેખર જ્યાં સહકારી ક્ષેત્રમાં જે આંતરિક નેતાઓ વચ્ચેની લડાઈ છે એ લડાઈ વધુ ઉગ્ર ન બને એના માટે આ મેન્ડેટ આપવાનું, ઇન્ટરનલી મેન્ડેટ કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી મેન્ડેટ આપવાની નક્કી વાત કરી, ઘણી જગ્યાએ વિરોધ પણ થયો. તો એનાથી શું બધું જ સમી જશે કે સમયાંતરે એનું પણ વિશ્લેષણ કરવું પડશે? મૂળ વાત તો એવી છે કે તુંડે બધી વિના દરેકના મતપતાંતરો હોય, ત્યારે બધા ભેગા થતા હોય છે ત્યારે એકબીજાને વિચારો વ્યક્ત કરવાની બધાને છૂટ હોય છે. પણ એ બધા વિચારો વ્યક્ત કર્યા પછી છેલ્લે જ્યારે નિર્ણય આવે ત્યારે ભેગા થઈને સમરસતાથી નિર્ણય લેવો પડે. અને એ જ રીતે આમાં પણ જે મેન્ડેટ પ્રથા છે એમાં મારી જેટલી વિપરીત અસર એટલે ન થાય કે ક્યાંક ને ક્યાંક બને એમ બધા ટિકિટોના દાવેદારો હોય છે, પણ દાવેદારમાંથી બધાને જ્યારે જગ્યા એક જ હોય છે ત્યારે એકને જ મળે, આ સમજીને જ ચાલવું પડે. અને એટલા માટે મારી દ્રષ્ટિએ જે કંઈ છે એ બધા ભેગા થઈને જે નિર્ણય પાર્ટી આપે એને શિરોભારે રાખતા હોય, એટલે બીજા મતભેદો ઉભા થવાનો સવાલ પેદા થતો નથી. ધન્યવાદ પરબતભાઈ. અને જે પણ લોકો સહકારી ક્ષેત્રમાં, જે સહકારી ક્ષેત્રની વ્યાખ્યા છે આટલા વર્ષોથી એને ચરિતાર્થ કરવા માટે જે પણ પ્રયાસો કરે છે એને અભિનંદન. પણ જ્યારથી મેન્ડેટ પ્રથા આવી ત્યારથી સવાલો ઘણા બધા છે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી મેન્ડેટ અપાય છે તો આંતરિક લડાઈમાં બે નેતા સામસામે ન ટકરાય, છતાં પણ પાલનપુર, વડગામ, કાંકરેજ, ધાનેરા ટકરાયા હશે. હવે ટકરાયા હશે ત્યારે એક મ્યાનમાં બે તલવારની વાત છે, તો કઈ તલવારને પાર્ટી ચૂપ કરાવે છે, એટલે કે ધાર વગરની કરાવે છે, એ 29 પહેલા ખબર પડી જશે. પણ સવાલ એ પણ છે કે તમામના સહકારથી ચાલતું ક્ષેત્ર જ્યાં લોક ભાગીદારી હોય, સરકાર સાથે ભાગીદારી હોય, તેમાં શું સરકાર તરફનો હાથ અથવા તો પંજો સહકારી ક્ષેત્ર પર શું પકડ જમાવી ચૂક્યો છે, તો એના ફાયદા કેટલા છે, નુકસાન કેટલા છે, એની પણ ચર્ચા કરવી જોઈએ, કમનસીબે થતી નથી. ધન્યવાદ ગેલુભાઈ ચૌધરી અને પરબતભાઈ પટેલ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.